આપણે ઘણીવાર એવું વિચારતા હોઈએ છીએ કે ઘર પરિવારની જવાબદારીઓ એટલે આધ્યાત્મિકતામાં અવરોધ. પણ અહીં એક એકદમ અલગ અને ક્રાંતિકારી વાત કહેવામાં આવી છે કે ગૃહસ્થ જીવન એ કોઈ બંધન નથી, પણ એ તો આધ્યાત્મિક વિકાસ માટેની સૌથી મોટી પ્રયોગશાળા છે. તો આપણું ઘર શું છે? ફક્ત ઈંટો અને સિમેન્ટનું બનેલું એક મકાન જ્યાં સ્વાર્થ અને તણાવ હોય, કે પછી એક આધ્યાત્મિક તપોવન જ્યાં નિઃસ્વાર્થ કર્તવ્ય, પ્રેમ અને શાંતિ હોય? આ સ્લાઇડ એ જ તફાવત બતાવે છે. અને પસંદગી એ તો આપણે જ કરવાની છે. અને આવા પવિત્ર ઘરનો, આવા તપોવનનો પાયો શું છે? એ છે નારી શક્તિનો આદર. આ ઉપદેશ એકદમ સ્પષ્ટ છે. જ્યાં નારીઓનું સન્માન થાય છે, ત્યાં દિવ્યતા ખીલે છે. આના વગર ઘરને તપોવન બનાવવાનો વિચાર પણ અધૂરો છે. તો ચાલો જોઈએ કે આ તપોવન જેવા ઘરના સ્તંભો કયા કયા છે. પરસ્પર આદર અને પ્રેમ, સાદગી અને સંતોષ, રોજની પ્રાર્થના, સદ્ગ્રંથોનો અભ્યાસ અને સેવાની ભાવના. આ માત્ર શબ્દો નથી, પણ એવા મૂલ્યો છે જે એક સામાન્ય મકાનને સાચું, પવિત્ર ઘર બનાવે છે.